લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સંસ્કાર અને સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં પ્રકૃતિનું જતન કરવાના પ્રયત્નો માટેના શુભ આશયથી જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3A તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી વિભાગના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ પારાયણ અને વૃક્ષ નારાયણની કથાનું તારીખ 15મી ને રવિવારે શ્રી મરોલી બજાર વિભાગ વિકાસ કાર્યકરી સહકારી મંડળી કોળી સમાજની વાડીની બાજુમાં ઉભરાડ રોડ મરોલી બજાર તાલુકો જલાલપુર જિલ્લા નવસારી મુકામે દક્ષિણ ગુજરાત સામાજિક વનીકરણ વિભાગના વનરક્ષક શ્રી આનંદકુમારે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે વનરક્ષક સુરત રેન્જ શ્રી પુનિત અય્યર, નાયબ વનરક્ષક શ્રી ઉર્વશીબેન પ્રજાપતિ, સામાજિક વનીકરણ વિભાગ નવસારીના શ્રી RM પટેલ, જાવીફા પ્રમુખ શ્રી અતીશ મોદી તથા અતિથિ વિશેષ પદે શ્રી RJ પટેલ, પર્યાવરણ પ્રહરી શ્રી CL પટેલ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી વિભાગના પ્રમુખ શ્રી પિયુષ વશી, ફેડરેશન ડિરેક્ટર શ્રી ફિરોઝ વરિયાવાએ શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. જાવેફા સેક્રેટરી શ્રી ભરત બોડીવાલા, ફેડરેશન ઓફિસર શ્રી દૌલત પટેલ તથા મરોલી જાયન્ટ્સના વહીવટી નિયામક શ્રી અમૃત દેસાઈ નિમંત્રિત. આ કાર્યક્રમમાં સેન્ટ વેલફેર ફાઉન્ડેશનના સેન્ટ્રલ કમિટી સભ્યો શ્રી અનિલ દલાલ અને શ્રી ઘનશ્યામ પટેલ તથા સ્પેશિયલ કમિટી સભ્યો શ્રી કમલેશ પારેખ અને શ્રી બાલકૃષ્ણ શેટ્ટી, ફેડરેશન 3Aના તાત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી અનિલ રાવલ સહિત ફેડરેશનના કાઉન્સિલ મિત્રો તથા જાયન્ટ્સ મરોલીના સભ્યોએ આમંત્રિત મહેમાનોનું શાલ તથા ટ્રોફી પ્રદાન કરી તેમજ વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી ભરત વ્યાસનું શાલ, ટ્રોફી અને સન્માનપત્ર પ્રદાન કરી અભિવાદન કર્યું હતું. ફેડરેશન ઓફિસર શ્રીમતી હેમલતાબેન શર્માએ વિશ્વ શાંતિ માટેની પ્રાર્થના પ્રસ્તુત કરી હતી. ભગવતાચાર્ય પરમ પૂજ્ય ભરત વ્યાસે કથાનું રસપાન કરાવ્યું હતું. પોથીયાત્રા સવારે 9:30 શ્રી દિલીપ છોટુભાઈ નાયકના નિવાસસ્થાનેથી નીકળી હતી. કથા સ્થળે ધૂન, પ્રાર્થના સહિત નગારાના તાલે પહોંચી હતી. કથા પ્રારંભ સવારે 11 કલાકથી 12:45 દરમિયાન, જ્યારે મહાપ્રસાદી માટે વિશ્રામ 12:45 લઈને 2:30 સુધી, પછી પુનઃ કથાનો ઉત્તરાર્ધ સાંજે 5 કલાકે પૂર્ણ થયો હતો. પ્રત્યેક વખતે નવીન કાર્ય દ્વારા સમાજના કલ્યાણ લક્ષ્યાર્થે સતત પ્રયત્નશીલ રહેનાર જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન તાત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી અનિલ રાવલ તથા એમના નેતૃત્વ હેઠળ સમગ્ર મરોલી જાયન્ટ્સ ગ્રુપની ટીમના સર્વે સભ્યોને શ્રમ અને સ્નેહ સંમેલિત હતો.